ચોખા હારા કરી નાખ્યો નહીં 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 અને આ તો ફેમિલીમાં હું કહું છું કે ચોખા લઈને બેસી ગઈ છે. તો બાજરાનો લોટ મને એમ છે 20 દિવસ મેં તમને આગળ કીધું ને ઘોડે થયો હશે 20 દિવસ. વાહ ભાઈ વાહ. અને આ બાજુ તું જોઈ હો રોટલા પડ્યા રહે. લાટ ન હોય એટલે મારા ફોન જેખા અને તમારી જેખા લુખા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ 10 વાગે ત્યાં, કેમ કે મશીનમાં કપડાં ધોવાના હોય એટલે આપણે તો વહેલા છતાં નવરા થઈ જઈએ છીએ. એટલે કપડાં પણ મસ્ત હૂકવી દીધા છો જો. અને ઘણા ખરા વાહરેલા હોય એટલે કપડાં કાંઈ હુકાતા વાર ન લાગે. એમાંય તે હવે તો આપણે શિયાળો આવી ગયો છે એટલે જો કે આપણે તો કપડાં નીચે જ હુકવી, કાંઈ ધાબે હુકવવા જતા નથી. ચોમાસામાં ક્યારેક આપણે ધાબે જતા કેમ કે તડકાની જરૂર પડે, અને હવે તો શિયાળામાં કાંઈ તડકાની જરૂર પડે નહીં, હુકાઈ જાય મેળાએ. એટલે આપણે હૂકવી દીધા અને આપણે રેડી પણ થઈ ગયા છીએ. થોડું ઘણું ઘરનું કામ બાકી છે, વાસણ ચડાવવાના, કપડાં થોડાક બીજા હંકેલવાના કાલના બાકી રહી ગયા હતા તો એ હંકેલવાના બાકી છે. તો એ હંકેલી નાખીને પછી પાછા મળવી. તો સારો વિડીયોમાં રહેજો. તો ફેમિલીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કારણ કે ટાઇટલ તો આપણે જો સેજુએ આપી દીધું હતું. આપણે કંઈ ઘરે હતા નહીં, આવ્યો તો મને કે વિડીયો મેં ચાલુ કર્યો હતો એ કે તો જો આપણે ઘરે વહી આવ્યા છે. મસ્ત મજાની જો પાણીપુરી પણ આવી ગઈ છે. તો હાલો બધાય પાણીપુરી ખાવા. અને સેજુ કે મેં આજે વિડીયોની શરૂઆત કરી દીધી હતી. કાંઈ વાંધો નહીં, ભલે કરી દીધી, ધીમે ધીમે તું શીખી જા, એટલે મારે એટલી ઉપાજી નહીં. અને આ બાજુ અમારે કિયાનભાઈ બેસી ગયા છે. તો કિયાનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, શું કરો છો? ભેળ બનાવી છે. વાહ ભાઈ વાહ, ભૂખ લાગી છે. વાહ ભાઈ વાહ. અને આ બાજુ તું જોઈ હો રોટલા પડ્યા રહે. મોટું કેમ બંધ નથી થતું? પાણીપુરી ખાતા ખવાઈ ગઈ અને કેમેરો આપણે એની સામું કરી દીધો. પછી એને એમ થયું કે બોલવું કે શું કરવું એમ. જો ગળી ગઈ આપણે આર્યનભાઈ. તો મમ્મી તો પૂરી ગળી ગઈ જો એમ કે છે. ધીમે ધીમે ખવાય કા? હા. આર્યનભાઈ તો ખાઈને વહી ગયા ને કાકા જોડે, અને અમારા કિયાનભાઈ ને હું બે બાકી રહી ગયા. કેમ અમારે નિરાતે ખાવાનું. હા, ચિરાગે ખાઈ લીધું છે. જો બે બાપ દીકરા થઈને કેવું કર્યું. અમારે ને કિયાનને તો નિરાત હોય, અમે તો નિરાતે ખાવી. જુઓ હાલો બધા પાણીપુરી ખાવા. ભેળ છે ને સિંગ શેકેલી છે. આપણે આગળના વિડીયોમાં તમે જોયો જ છે એટલે તમને ખબર જ છે કે આપણે સિંગ ખાવા ગયા હતા એમ. તો આપણે જો સિંગ શેકી નાખેલી છે મસ્ત. દીદી સાંજે તો આપણે શેકી હતી, બરોબર ને? હા. તો હું પાણીપુરી ખાઈ લઉં. હા. તો ફેમિલી જો આપણે ધાબામાંથી આવી ગયા છીએ, કારણ કે અહીંયા આપણે થોડું ઘણું કામ છે. અને અમારે સેજુ પણ અહીંયા નીચેથી બાસ્કો લઈને આવી છે. કાંક જુઓ સારો ભાઈ. આમાં નકામાં હું કહું ધનેડા પડી જશે ને તો બીજા આપણે ઘઉં હારા હોય એ બગાડે. એટલે હું કહું છે ને આને તડકે ધાબે નાખી આવી. અને આપણે થોડુંક જો કે દિવાળી વહી ગઈ પણ આપણે માથે તો રૂમ હારો કર્યો જ નથી. એમ નહીં તો આ બાસ્કો એ માથે મૂકવાનું છે, ફૂકવવાનું છે, તડકે નાખવાનું છે. તો તું કાંક એવું કહેતી હતી ને હેઠે કે ફૂકવા નહીં મૂકવાનું, આપણે ઓલા ઉપર મૂકવા જવાનું છે ખાલી એમ. તડકે નાખવાનું હોય. હેઠે થતા જ તે તડકે નાખી દેવી તો માં સમેટીના રહી જાય એટલે પાછા પડે નહીં, નકર આમાં પડી જાય. જો કે આપણે ઓછા જ ખાઈએ છીએ, ક્યારેક આવે ને ટેમ્પાવાળાને તો દઈએ દેવી શ્રી. પણ આ દિવાળી ગઈ ને તો હેઠે ટીપમાં ભર્યા રહ્યા. તે જોયું ને તે મને ખોલીને તે મને સાંભળી ગયું. તો હું લાયા તડકે નાખી આવું. ભાઈ બીજ ને દિવાળી ને બધું વહી ગયું એટલે આપણે તો હવે બહાર જવાનો પ્લાન હાલતો હતો. એટલે હવે આપણે બુક કરાવી નાખી છે. તમને ખબર જ હશે, આગળનો વિડીયો જોયો છે તમે. એટલે આપણે બુક કરાવી નાખીએ એટલે આપણે કાલનો સમય આવી ગયો છે. એટલે આપણે જો કાલ જવાનું છે તો પેલા તડકે ઘઉં નાખી દેવી. અને શરદી ઉધરા તો બહુ જ થઈ ગયું છે. ચિરાગને કહું છું આપણે શરદી ઉધરસ થઈ ગઈ છે. તો ફેમિલી કમેન્ટ કરીએ થોડુંક ગળ્યું ખાવાનું થોડુંક વધારે રાખે. હો ગળ્યું ખાવાનું હોય. હા, જો કે ગળ્યું તો થઈ ગઈ એટલે જો કે ગળ્યું તો મને ઓછું જ ભાવે છે, એટલું બધું નથી ભાવતું. પણ આ નોરતામાં ચિરાગ જલેબી ખાઈ ગયા હતા ને તેને લઈને આખો ઘરને બધાને શરદી ચોટાડી દીધી છે. હા બરોબર ને? અને પેલા તડકે પછી ઘઉં નાખ્યું, નકર પાછા લોટવાળા અમુક હાથ થાય ઘઉંવાળા. એટલે આપણે નવા કપડાં રહ્યા અહીંયા. એટલે આમાં હાડીને એવું ગોતવાની છે. કઈ હાડી લઈ જાવ. જો કે ના તો મારે ચિરાગ કહેતા હતા ડ્રેસ પહેરવાના છે એમ. હા,
એ તો બહાર જઈએ ત્યારે તો આપણે તો સેજુ ને હું એમ જ કહું પહેલે છે ને ગમે ના બહાર જઈએ આપણે દરેક જ લેવાનું હાડીમાં નહીં જવાનું ક્યાંય હાડીમાં આપણે ખાલી ગામમાં જ છે ગામની બહાર નીકળ્યું એટલે સીધો દરીશ. હવે આમાં તો કઈ જડે એવું છે નહીં એટલે મને એવું લાગે છે આ કબાટ માથે ઢગલો કરીને બધું ગોતવું પડશે કેમ કે આપણે ઉપર આવ્યા જ નથી હમણાં થા કેમ કે દિવાળીનું કામકાજ ચાલતું હતું અને હંજવારી કાઢવાય પણ આપણે માથે નથી વાળા એટલે આગળ પેલા કપડાં ગોતી લાવો પછી નીચે મૂકી આવું પછી બધું રેડી કરી નાખવું છે એટલે સારું આમાં ઢગલો કરીને ગોતું કેમ કે આપણે 1 થી 2 જ સાડી લઈ જવાની છે વધારે જ નથી લઈ જવાની અને આને હવે મને એમ છે એનાથી આપણે વહી આવી એટલે આ રિપેર કરવા આવવું પડશે તો સારું વિડીયોમાં રહેજો મારે કઈ સાડી લઈ જવાની છે એ ગોતી લઉં. તો ફેમિલી આપણે જો માથે ધાબે બધું રેડી કરીને ઘઉં તપવા નાખી દીધા આપણે 2 સાડી લેવાની હતી સાડી લઈને આપણે નીચે વહી આવ્યા સીવી એ તો કાંઈ તમને વ્લોગમાં નહીં દેખાડી તો તમે વ્લોગ જોશો તો ખબર પડી જ જશે કઈ સાડી પહેરી છે અને અહીંયા હું કામ બેઠી ખબર તમને આ છે ને અમારા કિયાનભાઈએ દિવાળીના દિવસે અહીંયા મીણબત્તી કરી હતી એટલે દૂધિયા કલરનો કલર લતો એટલે આમ જો આપણે ખોખામાં ભરી છે કેમ કે અહીંયા બધે મીણ સોટાડી દીધું છે તો આ વારા ઘણી આપણને પગમાં સોટ્યા કરે એટલે હું નવરી હતી તો હું કહું લાવો પહેલાં આપણે આ ઉખાડી નાખવી જોકે હવે આપણે ઠેલો પણ તૈયાર કરવો પડશે કારણ કે કાલે આપણે સવારમાં 9 વાગ્યાની બુક કરેલી છે એટલે વહેલાય કાલે જાગવું પડશે હવે જગાઈ જાય તો સારું કેમ કે હમણાં થાય એક ધારે આપણે મોડા સુધી હુવી સીવી વેકેશન છે એટલે નગર તો આપણે વહેલા જ જાગવી છીએ. તો ફેમિલી કાલની જો આપણે તૈયારી શરૂ થઈ ગઈ છે કારણ કે કાલે જવાનું છે બહાર આપણે તો કીધું આગળ તે તો જો સેતુ તમને કીધું હશે બહાર આપણે કાલે જવાનું છે અને ક્યાં જવાનું છે તો તમને ખબર પડી જ જાય કારણ કે કાલે આપણે જવાનું છે ત્યાં બધી જો કપડાની બધી વ્યવસ્થા કરે છે કોઈ વસ્તુ કાંઈ ભૂલાય નહીં એમ કારણ કે હમણાં થોડાક દિવસ આપણે જોઈને આ રોકાવાનું છે તો જો આ બાજુ તૈયારી ચાલુ છે તમને બતાવું જુઓ હમણાં થોડાક દિવસ એટલે કઈ જાજુ રોકાવાનું નથી કેમ કે આપણે આર્યનને ચિરાગ ના પાડે છે કે આર્યનને નથી લઈ જાવ તો મને આર્યન વગર ગમે નહીં એટલે આપણે લગભગ થોડાક દિવસ રોકાઈશું કઈ જાજુ નથી રોકાવાનું થતું એટલે આપણે જુઓ કપડાને એવું બધું જોકે હંકેલીને મૂક્યું છે મેં એટલે હવે ખાલી ઠેલામાં રહેવા ખાવાના છે. કેમ લાગે આ ઠેલા હમાઈ જાય છે બધા? હમાઈ જાય નો હમાય તો બીજો ઠેલો કહી દેવાનો એટલા બધા કપડાં લઈને કાંઈ જવાનું નથી રોકાવું થોડાક દિવસ ને આપણે એટલા બધા કપડાં શું કરવા તો એ કપડાં જેટલા દિવસ રોકાય એટલી જોડી હોય ને શું કઈ દીમાં 2 જોડી બદલાવાના ને આ પાછું મશીન નથી હો. એવું છે? હા અને કોક કયો ચિરાગ મને રિસાર્જ નથી કરાવી દેતા. રિસાર્જ આખો દિવસ તો ફોન તારી પાસે હોય કાલ મને કારક જ મારી પાસે હોય કાલ તો ફેમિલી એમ કહેશે કે રિસાર્જ કરાવવાનું બરોબર તો રિસાર્જની હું એને જરૂર છે કારણ કે ઘણીવાર ફોન એની પાસે જ પડ્યો હોય મારી પાસે હાવ ઓછો ફોન હોય અને હું પણ ઘરે જ હોઉં તો તારે રિસાર્જની શું જરૂર છે મને કહે. અને કાલ હાજે મને શું કહેતા હતા આ રિસાર્જ મોંઘું થઈ ગયું તે કેટલા 58 લાખ ચિરાગ કે 58 લાખ ફોન બેન થઈ જાય છે મારો ફોન ભેગો આવી ગયો ચિંતા ન કરતા હું મારો ફોન મેં રિસાર્જ નથી કરાવતા. હા એ 58 લાખની અંદર તારો ફોન હતો ગણાઈ ગયો છે એટલે જ કહું છું મારી જેખા લાખ ન હોય એટલે મારા ફોન જેખા અને તમારી જેખા લુખા. હા હા ખબર છે હો. તો ફેમિલી જુઓ મને તો એવું લાગે છે કે સાંજે આપણે ખીચડી વાળી હશે કારણ કે ચોખા લઈને બેસી ગઈ છે જુઓ એટલે મને આજે એવું લાગે છે ખીચડી ખાવાની છે. શું બનાવવાનું છે સાંજે? દહીં તીખારી અને ભાત વઘારવાના છે આજને સાંજે આપણે એવું બનાવવાનું છે દહીં તીખારી અને ખીચડી. બીજું ખીચડી નથી બનાવવાની ભાત વઘારવાના છે. આ ભાતની તૈયારી ચાલુ છે? હા ઠીક મને તેમ જ થયું આજ તો ખીચડી વાળી છે. જો ચોખા હારા કરે છે ભાખરી કરવાની રોટલો કીધો ભાખરી કરવાની રોટલો તો ભાખરી હારી તો આપણે ભાખરી કરવાની છે કે રોટલો? 2 પાલી દળાવેલું છે 15 દી થા 15 હું મને એમ છે 20 દી થયા છે બાજરાનું 2 રોટલા જ ખાલી એમાં કર્યા છે મને એમ છે બગડી ગયો છે ખાતા જ નથી. એવું છે? હા એ નાખી દઈએ તો આપણે રોટલો બોટલો કાંઈ બનાવવો નથી એનો ભાખરી જ ખાવાની નથી ભાખરી જ બનાવવાની છે આપણે. એમાં હારવા બેસી ગયા તેમ કરો ચોખા હારા કરી નાખ્યો નહીં અને આ તો ફેમિલીમાં હું કહું છું કે ચોખા લઈને બેસી ગઈ છે આ ચિરાગ મને હુકડો આપે છે જુઓ મારે નથી કરવાની તારે કરવાના છે બધી એ તને હોય પૂછે તું કર્યા રહે છે હમણાં. તો ફેમિલી જો આપણે મસ્ત મજાના ચોખા હારા કરી રહ્યા છે અને તમને કીધું હતું પ્રમાણે જો આપણે ભાત વઘારવાના છે અને શીરા ગાંઠે દહીં તીખારી બનાવવાની છે અને હું તમને કહેતી હતી કે મારે બાજરાનો લોટ બગાડી નાખ્યો શીરાગે તો જો બાજરાનો લોટ હું તમને બતાડું. જો તો બાજરાનો લોટ મને એમ છે 20 દિવસ મેં તમને આગળ કીધું એને ઘોડે થયો હશે 20 દિવસ
એટલે આપણે બાજરાનો લોટ ફેલ થઈ ગયો છે, કેમ કે હવે આપણને મજા ન આવે એટલા દિવસથી કડવો થઈ ગયો હોય. એટલે આપણે જો કે સાખ્યો તો નથી, પણ તોય તે આપણે રોટલો નથી કરવાનો. સાંજે આપણે ગાયને પણ આપી દેવાનો છે. અને આપણે જો કે આમાં ઘઉંનો લોટ હોય એટલે આપણે ભાખરી જ ખાવાની હોય, રોટલી આપણે ક્યારેક જ બનાવવાની હોય. તો આપણે જો ભાત વઘારવાના છે. અને આપણે વહેલા છતાં આજ રાંધવાનું લઈ લીધું છે, કેમ કે વહેલા છતાં રાતે ખાઈને હોઈ જાવી તો સવારમાં વહેલા જગાઈ જાય, કેમ કે આપણે કાલ જવાનું છે બહાર. એટલે એની બધી ડેન્ટિંગ પેન્ટિંગ જે થોડી ઘણી બાકી હોય એ આપણે થોડીક સાંજે બાકી રહી ગઈ છે એ કરવાની છે. અને ચિરાગ જો દુકાને ગયા હતા એટલે દુકાનેથી પણ વહી આવ્યા છે. હું લાવ્યા એ તો કાંઈક એની વસ્તુ લાવ્યા છે, આપણે કાંઈ જોયું નથી છે. તો બસ આપણે રાંધી વાળવી, સાંજનો સમય થઈ ગયો છે એટલે મળશું પાછા એક નવા વ્લોગમાં. તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.